હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો હવે મિત્રો નીટની પરીક્ષા બહુ નજીક છે. એપ્રોક્સિમેટલી બોર્ડ માટે મિત્રો 68 દિવસ બાકી રહ્યા છે. આજનો દિવસ ગણીએ તો મિત્રો 68 દિવસ બાકી રહ્યા છે અને એના પછી મિત્રો બીજા 1 મહિનો બાદ કરીએ એટલે કે જવા દઈએ તો મિત્રો નીટની પરીક્ષા મેમાં તમારી હશે 2024 નીટની પરીક્ષા. તો મિત્રો થોડા ઘણા દિવસો બાકી રહ્યા છે અને તમારે હજી ઘણું બધું વાંચવાનું બાકી હશે મે બી, અને કેટલાક લોકોને તૈયાર થઈ ગયું છે, પણ છેલ્લી ઘડીએ કંઈક મહત્વનું મળી જાય તો આપણા માટે એક આશીર્વાદરૂપ બની જાય છે. રાઈટ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને વારંવાર પૂછતા હોય છે કે સર મહત્વના નીટના ટોપિક કયા છે. તો મેં 2-3 દિવસ પહેલાં સ્ટેટસ ઉપર વાક્ય મૂક્યું હતું કે હું નીટ 2024 માટે ટોપ 30 ટોપિક હું તમને કહેવાનો છું, અને જે હું આજે કહીશ તમને ડિટેલમાં. મિત્રો અહીંયા બોર્ડ ઉપર બધા ટોપિક લખી દીધા છે બિકોઝ આપણો ટાઈમ થોડો બચે એટલા માટે. પણ મિત્રો લખી દીધા છે એટલે ફોટો પાડીને જતા નહીં રહેતા. હું તમને ઘણી બધી વાતો એવી કહીશ કે જે અત્યંત ઇમ્પોર્ટન્ટ હશે. દરેક ટોપિક વિશે હું તમને કહેવાનો છું, જેનાથી ખબર પડશે કેટલા માર્ક્સનું આ ટોપિક્સમાંથી પૂછાશે અને મિત્રો તમે કેટલા માર્ક્સ લાવી શકો છો. આ ટોપિક્સમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે એ બધું જ હું તમને કહીશ. કયો ટોપિક આ બધામાંથી, જે મેં 30 ટોપિક અહીંયા લખ્યા છે એમાંથી કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એ પણ મિત્રો હું તમને વાત કહીશ. આમાં પણ અત્યંત ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલા છે જે તમારે કરવાના જ રહ્યા. વચ્ચે એક પણ સ્કીપ ના કરી શકાય. તો મિત્રો છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. જો સ્કીપ કરશો તો અધૂરું જ્ઞાન ના હોવાના બરાબર છે મિત્રો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો. મિત્રો મારી આ ચેનલ છે, એના સિવાય બીજી ગુજરાત બાયોલોજી પ્લસ, જેમાં મેં ઘણા બધા ચેપ્ટર્સના વિડીયો નીટ ડિટેલમાં કોન્સેપ્ટ સાથે મૂકેલા છે, જે સ્ક્રીન પર છે, બોર્ડ પર છે, અને NCERT લાઇન ટુ લાઇન તમને અહીંયા પણ મળી જશે. મારી સાઇટ પણ છે www.indiabiologyneet.com. ત્યાં તમે ફ્રી ટેસ્ટ આપી શકો છો. એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોર પરથી, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ કરીને. તો મિત્રો આજે હું તમને ટોપ 30 ટોપિક્સ કહીશ જે નીટ 2024 માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીએ મિત્રો. ધોરણ અને 11 અને 12 બંને મેં અહીંયા આવરેલા છે. તમને ખબર છે નવો સિલેબસ આવી ગયો છે, બહુ શોર્ટ સિલેબસ છે, એટલે અત્યંત મહત્વના ટોપિક બહુ ફાયદાકારક બની શકે છે અને અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે જે ખરેખર કરવા જ પડે મિત્રો. તો શરૂઆત કરીએ પહેલા ટોપિકથી. મિત્રો મારા મતે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય 11 અને 12માં તો મિત્રો આ છે, જે મેં પહેલા નંબરે લખ્યો છે. કે એટલા માટે પહેલા નંબરે લખ્યો છે કારણ કે મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 બંને સ્ટાન્ડર્ડને કવર કરે છે આ ટોપિક. એટલે કે મિત્રો સંભાજન અને અર્ધીકરણ. મિત્રો આ ટોપિકમાંથી આ ચેપ્ટર બહુ નાનું છે. 11માં ધોરણમાં સંભાજન અને અર્ધીકરણ એટલે કે તમે કોષ ચક્રવાળું ચેપ્ટર જોશો તો બહુ નાનું ચેપ્ટર છે, પણ આની અંદર જે કોન્સેપ્ટ આપેલા છે, જે ઝીણી બાબતો છે, તમને MCQમાં તકલીફ કરી શકે છે, તમે કન્ફ્યુઝ થઈ શકો છો. અને બીજું મિત્રો આ ટોપિક્સ જો આવડે તો ધોરણ 11નું ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિના કેટલાક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અર્ધીકરણ બાબતે, જન્યુજનન બાબતે, બીજાણુજનન બાબતે કેટલાક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કોન્સેપ્ટ જે 2NN જે ભ્રૂણપોષ છે, આ બધા જ કોન્સેપ્ટ મિત્રો ક્લિયર થઈ જાય જો આ વસ્તુ આવડે તો મિત્રો. સાથે સાથે ધોરણ 12માં જે પ્લાન્ટ વનસ્પતિ પ્રજનન અને મનુષ્યની અંદર પ્રજનન આવે છે, બંનેની અંદર મિત્રો ગેમેટોજેનેસિસ આવે છે, એટલે કે મિત્રો જન્યુજન આવે છે બંનેની અંદર અર્ધીકરણ પણ આવે છે, અસંયોગી જનન પણ આવે છે. આ બધામાં સંભાજન અને અર્ધીકરણ બહુ અગત્યનું છે. તો મિત્રો 3 ચેપ્ટરને આવરે છે એવું કહી શકાય. તો આ ચેપ્ટરમાંથી મેક્સિમમ મિત્રો 5 ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. મતલબ આ ચેપ્ટરને રિલેટેડ પ્રશ્નો જે ટોપિક્સ આપેલા છે અર્ધીકરણ અને સંભાજન, એના અંદર મિત્રો 4 થી 5 પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ કોન્સેપ્ટ સમજવો જ રહ્યો. મતલબ ગોખાઈને મિત્રો આ ટોપિક એવો છે, અને ગોખાય નહીં. જો ગોખશો તો 100% તમને નિષ્ફળતા મળશે, કારણ કે 3 ચેપ્ટર આ વર્ષે ફરીથી કહું છું 3 ની 4 કહીશ મિત્રો હું તમને. એક તો આ ચેપ્ટર, બીજું 11માં 3જું ચેપ્ટર, અને 12માં 2 ચેપ્ટર મનુષ્યમાં પ્રજનન અને વનસ્પતિમાં પ્રજનન. તો ચોક્કસથી આ ટોપિક તમારે ક્લિયર કરવાનો રહેશે મિત્રો, કન્સેપ્ટ ક્લિયર કરવાનો રહેશે. હું આ વિડીયો પછી આ બધા ટોપિક લાઇનસર મિત્રો હું લેવાનો છું. 30 ટોપિકના વિડીયો બનાવીશું, અને જે એક એઝ અ નીટ ક્રેશ કોર્સ તરીકે તમે જોશો વિડીયોની અંદર. અહીંયા થોડા દાડા મતલબ જ્યાં સુધી આ વિડીયો રેકોર્ડ કરીશ ત્યાં સુધી મિત્રો તમે બધું જ ફ્રીમાં જોઈ શકશો આ બધા જ વિડીયો, 30 વિડીયો મિત્રો. તો રાહ જોજો, દરેક દિવસે આ વિડીયો એક ટોપિક મૂકવાનો છું. બીજો ટોપિક છે મિત્રો ઉત્સેચકો. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉત્સેચકો બાયોમોલિક્યુલ્સની અંદર આવે છે, અને ઉત્સેચકો દરેક પાચનમાં જો કે પહેલાં પાચન આવતું, હવે નથી આવતું, પણ મિત્રો આખા ચોપડીમાં ઘણા બધા ઉત્સેચકો આવે છે. અને બાયોમોલિક્યુલ્સની અંદર સ્પેશિયલી ઉત્સેચકોનો ગ્રાફ છે
રાઈટ, જેની એક્ટિવિટીઝ છે, ઉત્સેચકોના સ્ટેપ છે, કેવી રીતે કાર્ય કરે છે, પરિબળો છે, તો આ બધું જ ઉત્સેચકો વિશે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો ઉત્સેચકો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બાયોમોલિક્યુલ્સની અંદર જે આપણે કરવાનો રહેશે. રાઈટ, સહ ઉત્સેચકો છે વેરી મોસ્ટ ટોપિક કહી શકાય મિત્રો. તો નીટમાં આમાંથી 1-2 પ્રશ્નો પૂછાઈ શકે છે સ્પેશિયલી ગ્રાફ પરથી. જે સક્રિય ઉત્સેચક કેવી રીતે થાય છે મિત્રો, કેવી રીતે પદાર્થ સાથે મળીને કાર્ય કરે છે, એ આ ગ્રાફ આપણે જોવાનો છે. તો એની અંદર હું તમને સમજાવીશ જ્યારે વિડીયો બનાવીશ ત્યારે ડિટેલમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. રાઈટ, તો આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજો મિત્રો ઓક્સિજન વિયોજન વક્ર, રાઈટ, જેમાં સમજણ જરૂરી છે કે ક્યારે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે બાઇન્ડ વધારે થાય છે અને કેવી રીતે એની સંતૃપ્તતા પૂરી કરે છે. મિત્રો આપણે વક્ર જોવું પડશે, વક્ર સમજવું પડશે. ગ્રાફિકલ એક પ્રશ્ન પૂછાઈ શકે છે અને એમાંથી ઘણા બધા ફેક્ટર્સ છે કે ક્યારે ઓક્સિજન સાથે હિમોગ્લોબિન જોડાશે, મતલબ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાશે અને CO2 ક્યારે જોડાશે હિમોગ્લોબિન સાથે, એ ફેક્ટર જોવા પડશે મિત્રો. એ નીટમાં પૂછાઈ શકે એવા ફેક્ટર છે. ટુ ધ પોઈન્ટ વાત કરીશું જ્યારે વિડીયો બનાવીશું ત્યારે. તો એક ઓક્સિજન વિયોજક વક્ર આપણે જોવાનો રહ્યો મિત્રો. કયા ચેપ્ટરમાં? તો શ્વાસોશ્વાસવાળા ચેપ્ટરમાં મિત્રો આ વક્ર આવે છે, તો એ તમને ઇમ્પોર્ટન્ટ છે. બીજું મિત્રો આ ટોપિક પણ હું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ. જો હું રાઉન્ડ કરીશ જે આ બધા 30માંથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના ઉપર હું રાઉન્ડ કરીશ. તો મિત્રો રુધિર જૂથ અને રુધિરની જમાવટ, એકચ્યુઅલી જીનેટિક્સ જે ચેપ્ટર છે એની અંદર પણ રુધિર વિશે વાત કરવામાં આવી છે. રાઈટ, જીનેટિક લેવલે પણ વાત કરી છે આપણે રુધિરની. તો ત્યાં આગળ પણ આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ધોરણ 11માં જ્યારે દેહજળ અને પરિવહન ચેપ્ટર આવે છે ત્યારે પણ રુધિર જૂથ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો રુધિર જૂથનો ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અને મિત્રો એકચ્યુઅલી જ્યારે આપણે મેડિકલ લેવલે અભ્યાસ કરતા હોઈએ ત્યારે રુધિર વિશે આપણને નોલેજ હોવું જોઈએ. તો જનરલ નોલેજનો પણ ટોપિક છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે કે રુધિર જૂથનો એકાદો પ્રશ્ન તો આવવાનો જ છે. અને જે વારસાગત રુધિર જૂથ છે એમાંથી જેનેટિક્સમાંથી એકાદો પ્રશ્ન આવી શકે છે, જે લાસ્ટ ટાઈમ પરીક્ષામાં પૂછાયેલો છે મિત્રો નીટ 2023ની અંદર. તો આમાં પણ આવી શકે છે મિત્રો, કારણ કે જે પણ ટોપિક મિત્રો 11 ને 12 કવર કરે છે એ ટોપિક તો વેરી મોસ્ટ ટોપિક કહેવાય. રાઈટ, તો આ ટોપિક પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 5મા નંબરનો ટોપિક છે ECG મિત્રો. આમાંથી એકાદો પ્રશ્ન આવી શકે છે. કોન્સેપ્ટલી છે, જે પિકઅપ બતાવે છે, મતલબ ગ્રાફ બતાવે છે, એ ગ્રાફમાંથી એકાદો પ્રશ્ન આવી શકે છે. તો ECG તમને ખ્યાલ આવી જશે મિત્રો. દેહજળ અને પરિવહનની અંદર મિત્રો જે હૃદયના અંદર ECG આવે છે, આપણે ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, તો એના વિશે આપણે ચર્ચા કરીશું જ્યારે વિડીયો બનાવું ત્યારે. બીજું મિત્રો હલનચલનના ચેપ્ટરમાં સ્નાયુ સંકોચનના સરકતાનો તંતુવાદ, આવું ટાઇટલ નહીં આપ્યું મિત્રો, પણ આકૃતિના નીચે લખ્યું છે સ્નાયુ સંકોચનનો સરકતાવાદ તંતુવાદ, જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે એની અંદર આપણે આ ભણશું. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આમાંથી કોન્સેપ્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરીથી મેં કીધું એ પ્રમાણે હું રાઉન્ડ કરીશ. જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ વખત 2024માં મિત્રો આ ટોપિકમાંથી ક્વેશ્ચન 110% પૂછાઈ શકે છે કે ચેતા ઉર્મિવેગનું નિર્માણ અને વહન, જે Na+3 બહાર જાય છે, K+2 અંદર આવે છે. તમને યાદ કરો મિત્રો, હું તમને યાદ કરાવું. રાઈટ, કેવી રીતે Na+ ના જે રિસેપ્ટર સાથે બાઇન્ડ છે, Na+ માર્ક ખુલે છે, બધા Na+ અંદર જાય. શરૂઆત થાય છે ઉર્મિવેગની, પછી A ધ્રુવથી B ધ્રુવ તરફ, B થી C ધ્રુવ તરફ ઇલેક્ટ્રિક જે કરંટ છે આગળ પ્રવાહ વહ્યા કરે છે અને છેવટે સંતુલન થાય છે. 3 Na+ બહાર જાય છે, K+ અંદર આવે છે. ફરીથી ક્રિયા, મતલબ ધ્રુવીકરણ, વિધ્રુવીકરણ, પુનઃ ધ્રુવીકરણની ક્રિયાઓ થાય છે. આપણે વિડીયોની અંદર ડિટેલમાં ભણીશું મિત્રો આ ટોપિક. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી પ્રશ્ન આવવાનો છે મિત્રો. કમ્પલસરી 100% યાદ રાખજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ મિત્રો. બીજું મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ મિત્રો, આખું આપણે ઉત્સર્જન તંત્ર જોઈશું તો એની અંદર થોડું કોમ્પ્લિકેટેડ, તમને આ જે મૂત્ર નિર્માણની પ્રક્રિયા કોમ્પ્લિકેટેડ લાગશે કે જેમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. તો આવા ટોપિક જે કન્ફ્યુઝન કરે છે એવા ટોપિક ચોક્કસથી નીટમાં આવી શકે છે. તો આ ટોપિક પણ મૂત્ર નિર્માણની ક્રિયા વેરી મોસ્ટ IMP હું કહીશ મિત્રો. બીજું મૂત્રપિંડના કાર્યનું નિયમન એ હોર્મોન લેવલનું નિયમન છે. આ બધા ટોપિક, આ બે ટોપિક મિત્રો થોડા કન્ફ્યુઝિંગ લાગશે, તમે જોજો. તો આ 2 ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું વનસ્પતિના બધા અંતઃસ્રાવ મિત્રો ગોખવાના છે, તમને ખબર છે, થોડી ઘણી સમજણ આવે છે. બાકી કયો અંતઃસ્રાવનું કાર્ય અવરોધનનું છે યા ફિર પ્રેરકનું છે એ ખાલી ગોખવાના છે. તો બધા અંતઃસ્રાવ કરી લેવા મિત્રો. હું તમને એક સલાહ આપીશ કે આમાંથી 100% 1-2 ક્વેશ્ચન હોઈ શકે છે મિત્રો. તો વનસ્પતિના અંતઃસ્રાવ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. એના સિવાય ચેપ્ટરની અંદર વૃદ્ધિ અને વિકાસની અંદર ઘણું બધું આવે છે, પણ અંતઃસ્રાવમાંથી ખાસ કરીને પૂછાશે, એની શોધમાંથી ખાસ કરીને પૂછાશે મિત્રો. અહીંયા હું લખું છું
અંતઃસ્રાવની શોધ, જે શોધ છે એની અંદરથી ઘણું બધું પૂછાઈ શકે છે મિત્રો. નેક્સ્ટ જોઈએ 11મા નંબરનો ટોપિક અંતઃસ્રાવી નિયંત્રણ પ્રજનનની અંદર મિત્રો માનવ પ્રજનનની અંદર વાત કરું છું. બહુ નાનકડો ટોપિક છે. GLH GH આ બધું આપ્યું છે મિત્રો. બહુ શોર્ટ ટોપિક છે. હું ચલાવીશ અહીંયા 30 ટોપિક્સ વિડીયો આપણે ડિટેલમાં ભણીશું ત્યારે આ ટોપિક અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પણ નીટમાં પ્રશ્ન આવી શકે છે. બીજો મિત્રો જન્યુજનન, માદા જન્યુજનન અને નર જન્યુજનન માનવ પ્રજનનની અંદર ચાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે પરાશુક્રકોષનું નિર્માણ, દ્વિતીય તૃતીય આવી રીતે આપણે ભણીશું મિત્રો આના અંદર ડિટેલમાં. તો જન્યુજનન બહુ ઇમ્પોર્ટન્ટ છે. માદા હોય કે નર હોય વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ફરીથી કહીશ કે જે આના સાથે કનેક્ટેડ છે એટલે મિત્રો ફરીથી કહું આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં રાઉન્ડ કર્યો છે. બીજું અસંયોગી જનન અને બહુભ્રૂણતા મિત્રો 2022માં નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. આમાંથી તો પ્રશ્ન આવી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક પણ કહી શકાય મિત્રો. 30 ટોપિક આખા 11-12ના બધા ચેપ્ટરમાંથી મેં કાઢ્યા છે, જેમાંથી લગભગ 12નું નહીં આવે. આમાંથી જ મે બી પ્રશ્ન પૂછવો તો પૂછી શકાશે એક એક લાઇનમાંથી. જે ટોપિક હું કહું છું મિત્રો ધ્યાનથી સાંભળજો. બીજું નર અને માદા જન્યુજનકનો વિકાસ, આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. નર અને માદા જન્યુજનકનો વિકાસ વનસ્પતિની અંદર વાત કરી છે મિત્રો. વનસ્પતિના પ્રજનનની અંદર વાત કરી છે કે કેવી રીતે પરાગરજનું નિર્માણ થાય છે, કેવી રીતે જન્યુજનક ભ્રૂણપુટનું નિર્માણ થાય છે, માદા જન્યુજનકનું નિર્માણ થાય છે અને કેવી રીતે અંદર સેલ હોય છે. માદા જન્યુજનક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે 3 સેલ પ્રતિધ્રુવીય સેલ, 2 સહાયક કોષો, વચ્ચે અંડકોષ, વચ્ચે કોષો મિત્રો. કયો કોષ? 7મો 8મો કોષો, મતલબ 7 કોષો હોય છે. 8મા કોષ કેન્દ્રો 8 કેવી રીતે હોય છે આ બધું ડિટેલમાં સમજવું પડશે મિત્રો. આ વિડીયો બનાવીશું એમાં જોઈશું. તો આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું મિત્રો 100% ART કરી લેજો. ART જે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક છે મિત્રો તૈયાર કરતા અડધો કલાક લાગે, માસ્ટર બનતા મિત્રો 1 કલાક લાગે. ART 1 કલાકની અંદર તૈયાર થઈ જાય મિત્રો. બહુ સરસ મજાનો તૈયાર થઈ જાય, કોન્સેપ્ટ તૈયાર થઈ જાય. બધી જ ટેકનિકોમાંથી 110% પૂછાવાની છે મિત્રો. એક આદો પ્રશ્ન આમાંથી આવશે જ. ક્લિયર? આ એક જ ટોપિક છે, એક જ પત્તાનો છે અને ક્લિયરલી આવડી જાય એવો છે. બીજું મિત્રો પ્રતિકારક તંત્ર, રાઈટ, જે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી છે કે મિત્રો બીજી ઇમ્યુનિટી છે એની કમ્પેરિઝન કરવાની છે. તમારે પ્રતિકારક તંત્ર ભણવાનું છે. હું ડિટેલમાં સમજાવીશ કે આમાં કયા ટોપિક કરીશું કે એન્ટીબોડી કરવું પડશે મિત્રો આની અંદર. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો ન્યુક્લિક એસિડ. કેમ? જો હું રાઉન્ડ કરું છું, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના પર હું રાઉન્ડ કરું છું. ન્યુક્લિક એસિડ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે મિત્રો બાયોમોલિક્યુલ્સની અંદર સેલની અંદર જે કોષ વાળું ચેપ્ટર છે, કોષ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, જે 8મા નંબરનું ચેપ્ટર છે ધોરણ 11ની અંદર, છેલ્લો ટોપિક ન્યુક્લિક એસિડ આપ્યો છે. અને મિત્રો ધોરણ 12ની અંદર મિત્રો DNA જ્યારે આણ્વીય આધાર ભણી છે, રાઈટ, આનુવંશિકતાનો આણ્વીય આધાર, જે નવી સિલેબસ પ્રમાણે 4થા નંબરનું ચેપ્ટર 5મા નંબરનું ચેપ્ટર છે મિત્રો. તો આનુવંશિકતાનો આણ્વીય આધાર પ્લસ સેલવાળું ચેપ્ટર અને મિત્રો બાયોમોલિક્યુલ્સ એની અંદર પણ ન્યુક્લિક એસિડ આવે છે. મતલબ આ ટોપિક્સ 3 ચેપ્ટર કવર કરે છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. DNA વિશે પૂછાઈ શકે છે, RNA સ્ટ્રક્ચર પૂછાઈ શકે છે, નાઇટ્રોજન બેઝ પૂછાઈ શકે છે. નાઇટ્રોજન બેઝમાં A અને T ની ગોઠવણી, G અને C ની ગોઠવણી, ઘણા બધા કોન્સેપ્ટ, 100 જેટલા પ્રશ્નો પૂછી શકાય મિત્રો પૂછવા હોય તો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 2-3 ક્વેશ્ચન આવવાની સંભાવના છે મિત્રો. બીજું અંતઃસ્રાવોની ક્રિયાવિધિ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ચેપ્ટર પણ બહુ અત્યંત નાનું છે. જે રાસાયણિક સંકલન સહનિયમન છે મિત્રો, છેલ્લું ચેપ્ટર 11મા ધોરણનું છેલ્લું ચેપ્ટર નવા સિલેબસ પ્રમાણે. તો આ ચેપ્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લું ચેપ્ટર, એમાં તો બધું જ કરવું જોઈએ મિત્રો, પણ હું તમને સલાહ આપું છું આમાં છેલ્લો ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય મિત્રો. પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર જે પ્રકાશ સંશ્લેષણ છે, શ્વસન છે અને વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ છે, એમાં પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રકાશ પ્રક્રિયા યાદ રાખજો મિત્રો. પ્રકાશ પ્રક્રિયા PS1 PS2, રાઈટ, પ્રકાશ પ્રક્રિયા જેના અંદર ATP બને છે, ઇમ્પોર્ટન્ટ. C3 C4 ચક્ર ઇમ્પોર્ટન્ટ. બીજું મિત્રો આપણે ગ્લાયકોલિસિસ શ્વસનની અંદર ઇમ્પોર્ટન્ટ ને ક્રેબ્સ ચક્ર ઇમ્પોર્ટન્ટ. રાઈટ, 4 ભણી લો. જો છેલ્લો ટોપિક મેં લખ્યો છે રાસાયણિક આશ્રુતિ અધિતર્ક. આ હું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ, કારણ કે મિત્રો પ્રકાશ સંશ્લેષણમાં પણ આવે છે અને શ્વસનમાં પણ આવે છે. તો રસાયણ આશ્રિત સિદ્ધાંત પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો આ બધા ટોપિક ગ્લાયકોલિસિસમાં સીધા પદ છે, બધા લાઇનસર યાદ રાખવાના છે. કયો પદ પછી મતલબ કયા પદાર્થ પછી કયો પદાર્થ બને છે, એમાં કોન્સેપ્ટ છે મિત્રો. ATP કેટલા બને છે એક ચક્રમાં, ક્રેબ્સ ચક્રમાં 6 વખત ચક્ર ચાલે ત્યારે આ બધું. C3માં મિત્રો, C3માં કેટલી વાર ચાલે, CO2 કેટલી વાર એન્ટર થાય છે, કેટલા થાય છે, H2 કેટલા વપરાય છે, ATP કેટલા બને છે, આ બધું ભેગું થઈને હું તમને એક વિડીયોમાં સમજાવીશ ડિટેલમાં, રાઈટ. પણ આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, છોડવા નહીં મિત્રો. બીજું 23મો ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો મેં રાઉન્ડ ઘણા બધા કર્યા છે, 1 2 3 4 5 અને 6થા નંબરનું રાઉન્ડ કરું છું. આમ તો જેનેટિક્સ ચેપ્ટર મિત્રો ક્યારેય છોડાય નહીં,
5 થી 6 ક્વેશ્ચન આવવાના છે આ વખત મિત્રો, કારણ કે સિલેબસ ડાઉન થયો છે. તો જેનેટિક્સ અને જે આનુવંશિકતાનો આણિવીય આધાર છે એ ચેપ્ટરમાંથી 5 થી 6 ક્વેશ્ચન આવવાના છે. પણ આમાં પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો HGP છે આ વખતની એક્ઝામની અંદર. સ્પેશિયલી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, DNA ફિંગરપ્રિન્ટિંગમાંથી લાસ્ટ ટાઈમ એક્ઝામ પૂછાયેલો છે ક્વેશ્ચન. એટલે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આખું તૈયાર કરી લેવું, હ્યુમન જીનોમના લક્ષણો તૈયાર કરી લેવા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની લાક્ષણિકતાઓ તૈયાર કરી લેવી, જનીન સંકેતો મિત્રો તૈયાર કરી લેવા. જે ચાર્ટ આપ્યો છે એની અંદર કયા એમિનો એસિડ કનું સંકેતન કરે છે, મતલબ કયો કોડ કયા એમિનો એસિડનું સંકેતન કરે છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા કોડ તૈયાર કરી લેવા. અને મિત્રો પ્રત્યાંકન, જનીન કોડ આવડતો હોય તો પ્રત્યાંકન આવડે મિત્રો તો જનીન કોડ તૈયાર કરશો, પ્રત્યાંકન આવડશે. અને પ્રત્યાંકન તૈયાર કરશો તો ઘણા બધા કોન્સેપ્ટ પ્રશ્નો નીકળી શકે છે. TRNA ઉપર પ્રતિસંકેત કયા હોય, DNAમાં કોડિંગ શૃંખલા ઉપર સંકેતો કયા હોય, નોન કોડિંગમાં શૃંખલા કઈ હોય, રાઈટ. DNAમાં જો આવી રીતે કોડ આવેલો તો નોન કોડિંગમાં મતલબ mRNA ઉપર કયો કોડ હશે, TRNA ઉપર પ્રતિસંકેતમાં કયો કોડ હશે. ધેર આર લોટ ઓફ ક્વેશ્ચન, મતલબ ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકાય છે મિત્રો. 23મા નંબરનો ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, પારજનિક પ્રાણીઓ બાયોટેકનોલોજીની અંદર જોજો મિત્રો, વનસ્પતિ અને વનસ્પતિની પારજનિક પ્રાણીઓ, બીટી કપાસ છે, રાઈટ, કે ઘણા બધા પ્લાન્ટ છે જે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ છે અથવા પારજનિક એનિમલ્સ છે. એની અંદર એક્ઝામ્પલ્સ બધા યાદ રાખજો મિત્રો. જે રોઝી ગાયનું એક્ઝામ્પલ છે, આલ્ફા લેક્ટાબ્યુમિન, રાઈટ, આલ્ફા એન્ટેટ્રિપ્સિન, આ બધા એક્ઝામ્પલ છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય મિત્રો. રસીની બનાવટ, રસીના અંદર મતલબ કેવી રીતે રાસાયણિક આપણે પારજનિક પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ રાસાયણિક ચેક કરવા માટે મિત્રો, દવાઓ ચેક કરવા માટે. તો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ પણ કહી શકાય. બીજું, બાયોટેકનોલોજીની અંદર કોન્સેપ્ટ, નીટ કોન્સેપ્ટ માટે 25મા નંબર ટોપિક છે જે RNA અંતઃક્ષેપણ જે પદ્ધતિ છે, RNAi, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજો, રોગો મિત્રો, રોગો અહીંયા શબ્દ લખ્યો છે મતલબ બધા રોગો જે એનિમલ ફિઝિયોલોજીની અંદર જેટલા પણ રોગો આવે છે મિત્રો, જે સ્નાયુ સંબંધિત છે, હૃદય સંબંધિત છે, શ્વસન સંબંધિત છે, જેટલા પણ રોગો આવે છે, ઇવન આ 12મા ધોરણની અંદર જેટલા પણ રોગો જે માનવ સ્વાસ્થ્ય અને જે ચેપ્ટર છે એની અંદર જેટલા પણ રોગો આવશે બધા રોગો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. રોગોમાંથી 100% મિત્રો 2 થી 3 ક્વેશ્ચન આવવાના છે, ક્લિયર છે, રાઈટ. તો આ ટોપિક્સ કરી લેવા. બીજું મિત્રો, પાછળના ચેપ્ટર છે જાતિ વિસ્તારના સંબંધો, એક આલેખ આપેલો છે, તૈયાર કરી દેવો. અને એની અંદર જે ડેટા આપે છે, R વેલ્યુ આપે છે એ તૈયાર કરી લેવા. હું તમને ક્લિયરલી કહું છું. 28મા નંબરનો અક્ષાંશીય ઢોળાંશ મિત્રો તૈયાર કરી દો. એના અંદર પણ કેટલાક ડેટા આપ્યા છે, રાઈટ. અમેરિકાની અંદર વિષુવવૃત્તની અંદર કેટલા બધા ડેટા આપ્યા છે મિત્રો. ડેટા તૈયાર કરવા, કારણ કે 20% ડેટા પૂછાશે નીટની એક્ઝામમાં. તો ડેટા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કહી શકાય. બીજું મિત્રો, નિવસન તંત્રની અંદર પિરામિડ્સ, શક્તિ પિરામિડ્સ, ઉર્જા પિરામિડ્સ, રાઈટ. આ કહી શકાય મિત્રો જે સંખ્યાના પિરામિડ છે, જૈવ ભારના પિરામિડ્સ છે. પિરામિડ્સમાં એક્ઝામ્પલ કહી શકાય, પૂછાયેલો છે ગુજકેટની અંદર પ્રશ્ન મિત્રો પિરામિડ્સમાંથી, તો વેરી ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અને રસાયણશાસ્ત્ર સિદ્ધાંત મેં તમને કહી દીધો. આ રીતે મિત્રો 30 ટોપિક મેં તમને કહ્યા જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને આ ટોપિક જો તૈયાર કરશો તો આરામથી મિત્રો તમે કદાચ 280 આસપાસ ઉપર માર્ક્સ લાવી શકશો આટલા જ ટોપિકમાંથી. મિત્રો આખી ચોપડી છે, હું ભગવાન નથી કે કોઈ તમને IMP નહીં આપી શકે, પણ આ એક એનાલિસિસ છે. એનાલિસિસમાંથી IMP ટોપિક્સ કાઢેલા છે. લગભગ આના બહાર જવાની કોશિશ ના કરે કોઈ, પણ મે બી જઈ પણ શકે. પણ 30 ટોપિક એવા છે જે લગભગ બધું આવરી લેશે. હું આના વિડીયો બનાવીશું તો 30 ટોપિકના લાઇનસર આપણે વિડીયો બનાવીશું અને દરેક ટોપિક કવર કરશું, સમજણ આપીશું, ટુ ધ પોઈન્ટ વાત કરશું કે આમાંથી કેટલું નીટમાં પૂછાઈ શકે છે, નીટમાં શું પૂછાઈ શકે. તો એક્ઝેક્ટ પહેલા ટોપિકથી આપણે શરૂ કરીશું અને એક્ઝેક્ટ નીટમાં કઈ કઈ વાતો પૂછાઈ શકે હું બધું જ વિડીયોમાં બનાવીશ. તો આઈ હોપ તમને 30 ટોપિકમાં મજા આવી છે મિત્રો. આ મારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો દરરોજ વિડીયો જોવા હોય ફ્રીમાં તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો, તમારા બધા મિત્રોને શેર કરી દેજો. મિત્રો ઘણા બધા વર્ષોથી યુટ્યુબ સાથે સંકળાયેલો છું. ગુજરાતમાં સૌથી નંબર 1 ચેનલ આપણી બનેલી છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, જે લગભગ અમદાવાદ, જુનાગઢ, મતલબ આખા ગુજરાતમાં, સુરતમાં, વડોદરામાં બધી જગ્યાએ ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ મારી સાથે જોડાયેલા છે. મારી પોતાની બુક પણ છે જે એમેઝોન ઉપર અને ફ્લિપકાર્ટ ઉપર તમને બોર્ડ માટે જોવા મળશે. શોર્ટ ટાઈમમાં નીટ માટેની બહુ જ સરસ મજાની યુનિટ વાઇઝ હું બુક બહાર પાડવાનો છું જે શોર્ટ ટાઈમમાં તમને જોવા મળશે. મિત્રો નીટ માટે તો અત્યારે બોર્ડની એક્ઝામની બુક મારી પાસેથી પણ અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર ને બધું આપેલું છે. મારા વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ તમે જોડાઈ શકો છો નીટ માટે. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે મિત્રો મને મેસેજ કરજો, તમારું પૂરું નામ, સ્કૂલ નામ, સિટી નેમ અને સ્ટાન્ડર્ડ. હું તમને ચોક્કસથી વોટ્સઅપની અંદર જોડી દઈશ અને ફ્રી વિડીયોની લિંક ત્યાં તમને દરરોજ મળશે. તો આઈ હોપ તમને આ વિડીયોમાં બહુ મજા આવી છે. મજા આવી તો મિત્રો લાઇક જરૂરથી કરી દેજો, લાઇક ચોક્કસ કરજો જેથી આગળ બધા લોકોને શેર થાય, યુટ્યુબ શેર કરે અને બધા લોકો ભણી શકે, નીટમાં ક્લિયર કરે, રાઈટ. તો ફરી એકવાર
થેન્ક યુ સો મચ, તમે મારો વિડીયો જોયો અને નેક્સ્ટ હજી પણ વિડીયો જોતા રહેજો અને બધા મિત્રોને શેર કરજો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. આ નીટ 2024 ક્રેશ કોર્સ હું 30 ટોપિકનો કરવાનો છું, તો રાહ જોજો, નવો વિડીયો શોર્ટ ટાઈમમાં આવશે. થેન્ક યુ સો મચ.